ડભોઈમાં ઢાઢર નદી ગાંડીતુર બની છે। પ્રયાગપુરા કારાલીપુરા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। પાણી ફરી વળતા 7 થી 8 ગામોનો સંપર્ક કપાયો છે। ભારે વરસાદથી દેવ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। ડભોઈના પ્રયાગપુરા અને કારાલીપુરાને જોડતો આખો માર્ગ છે પાણીથી તરબોળ થયો છે। આખો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને 7 થી 8 ગામ સંપર્ક વિહોણા બન્યા છે। મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। આ નદી જે છે બે કાંઠે વહી રહી છે, જેને લઈ ઢાઢર નદી ગાંડીતુર બનતા 7 થી 8 ગામ સંપર્ક વિહોણા। વાત કરીશું ઉપરવાસમાં ભારે વરસાદને લઈને દેવ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ઢાઢર નદી હાલ ઉફાન પર છે। ઢાઢર નદી હાલ ગાંડીતુર બની છે। અનેક મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે, ત્યારે કરાલીપુરાથી પ્રયાગપુરાને જોડતો જે માર્ગ છે તે હાલ પાણીમાં ગરકાવ થયો છે। જાણે રસ્તાઓ ઉપર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ દેખાઈ રહ્યા છે। ચારે કોર જળબંબાકારની સ્થિતિ છે। તમામ જગ્યાઓ અત્યારે હાલ જે છે તે પાણીથી ભરપૂર છે અને જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે વાત કરીએ તો પ્રયાગપુરા, દંગીવાડા, નારણપુરા અને બંબોજ, અમરેશ્વર જેવા અનેક ગામોમાં ઢાઢર નદીએ વિનાશ વેર્યો છે। કહી શકાય કે દેવ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું, જેને પગલે અનેક ગામોના લોકોને સીધી અસર જોવા મળી છે। ખેતરોથી માંડીને તમામ જગ્યાઓ જે છે તે પાણીમાં ગરકાવ થઈ છે। હાલ જે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।